नटवर नागर नंदा भजो रे मन गोविंदा। 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 गोविंदा गोपाला गोविंदा गोपाला गोविंदा गोपाला गोविंदा गोपाला। नटवर नागर नंदा भजो रे मन गोविंदा। 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 सब देवन में कृष्ण बड़े हैं। 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 जो तारन में चंदा भजो रे मन गोविंदा। 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 नटवर नागर नंदा भजो रे मन गोविंदा। नटवर नागर नंदा भजो रे मन गोविंदा। सब सखियन में राधा बड़ी है। 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 जो नदियन में गंगा भजो रे मन गोविंदा। 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 नटवर नागर नंदा भजो रे मन
ગિરધરના ગુણ મીરાબાઈ ગાવે પ્રભુ ગિરધરના ગુણ મીરાબાઈ ગાવે પ્રભુ ગિરધરના ગુણ કાટત યમ કે ફંદા ભજો રે મન ગોવિંદા 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 કૃષ્ણ ભગવાન કી શ્રી ગોવર્ધન નાથ કી શ્રી વલ્લભાધીશ કી શ્રી શ્યામ સુંદરી અમને મહારાણી કી જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્યામ. શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદ શરૂ કરીએ. મંગલાચરણમાં વ્યાસ ભગવાને પરમાત્માની વંદના કરી છે. ભાગવતજીનો સૌથી પહેલો શ્લોક છે. વ્યાસ ભગવાને વંદન કર્યા છે પણ કોઈ ભગવાનનું નામ નથી લખ્યું કે હે નારાયણ, હે વિષ્ણુ, હે કૃષ્ણ, હે ગોવર્ધન કે હે રામ. કોઈ ભગવાનનું કોઈ નામ નહીં, સંપ્રદાયનું નામ નથી, કોઈ ગુરુનું નામ નથી. ઓમકારથી શરૂઆત કર્યું છે. શ્લોકની શરૂઆત જ ઓમથી થઈ છે. એટલે આમ તો આ મંત્ર જ કહેવાય, કારણ કે મંત્રની આગળ ઓમકાર લાગે. ઓમકાર પ્રણવ મંત્ર છે, પ્રાણ તત્વ છે. સનાતન ધર્મનો, હિન્દુ ધર્મનો એવો કોઈ મંત્ર નથી, દેવી દેવતાનો હોય ગમે તેનો હોય, કે જે મંત્રની આગળ ઓમકાર ન લાગે. અને જે મંત્રની આગળ ઓમકાર ન લાગે એ મંત્ર નિષ્પ્રાણ હોય, કારણ કે ઓમકાર પ્રાણ તત્વ છે. પ્રાણ વગરનું શરીર તો સબ કહેવાય, એમ ઓમકાર વગરનો કોઈ મંત્ર ફલિત ના થાય. અને ભાગવતજીના પહેલા જ મંત્રમાં ઓમકાર શરૂઆત જ લગાડી દીધી. આ પ્રણામ જ એને કર્યા છે. ઓમ જન્માંધસ્ય યતો વનાદે વિઘ્નશ્ચાર્થસ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવિયો મુહ્યંતી યત્સુરયા તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગામશા ધામને સ્વેને નિરસ્ત કુહકુ સત્યમ પરમ ધીમહિ. ઓમ જન્માંધસ્ય યતો વનાદિ તુરતા ચાર્થસ્વ વિઘ્નસ્વરાટ. સત્યરૂપ પરમાત્મા એને પ્રણામ કર્યા છે. અહીંયા ભગવાનનું નામ સત્યરૂપ છે.
સત્ય પરમાત્મા છે. ઓમકાર છે એ પરમાત્માનું જ નામ છે, પણ નિર્ગુણ નિરાકાર પરમાત્મા, જેને કોઈ આકાર નથી, જેને કોઈ રંગ નથી, જેને કોઈ રૂપ નથી, જેને કોઈ અવયવ નથી, કેવળ જ્યોતિ સ્વરૂપ, કેવળ પ્રકાશ રૂપ એવા પરમાત્માને યોગીઓ અને વેદો ઓમકારથી ઓળખે છે. માયા વગરનો પરમાત્મા, માયા રહિત પરમાત્માને બ્રહ્મ કહેવાય, માયા સાથેના પરમાત્માને ઈશ્વર કહેવાય. જેમાં માયાનો અંશ નથી, એકદમ વિશુદ્ધ પરમાત્મા, વિશુદ્ધ સચ્ચિદાનંદ, શુદ્ધ બ્રહ્મ જેને કહેવાય, જે કેવળ જ્યોતિ રૂપ છે, કેવળ પ્રકાશ રૂપ છે, એવા પરમાત્માને યોગીઓ ઓમકારથી ઉપાસે છે. એનું નામ જ ઓમકાર છે. રામને કૃષ્ણને ભગવાન તરીકે માનીએ, પણ એ ત્રેતા યુગમાં રામ તરીકે ભગવાન અયોધ્યામાં આવ્યા તો આપણે એમ કહીએ ભગવાન એટલે રામ. દ્વાપર યુગમાં કૃષ્ણ રૂપે આવ્યા, પણ રામ અને કૃષ્ણ પહેલાય કોઈ પરમાત્મા તો હશે જ ને. ભગવાન રામ રૂપે આવ્યા કે કૃષ્ણ રૂપે આવ્યા, એની પહેલા ભગવાન તો કોક હશે જ ને. તો આ જગતમાં રામકૃષ્ણ જ્યારે નહોતા પ્રગટ્યા એની પહેલા કોણ પરમાત્મા હતું? એનું શું નામ હશે? યોગીઓ કોનું ધ્યાન ધરતા હશે? કોના નામથી, કયા મંત્રથી માળા જપતા હશે? રામકૃષ્ણ તો છે જ, હાલો, પણ એ પહેલા રામ અને કૃષ્ણ આ જગતમાં નહોતા અવતર્યા એની પહેલા પરમાત્માનું નામ સત્યરૂપ હતું, સત્યમેવ જયતે. અને યોગીઓ જેને ઓમકારથી ઓળખતા હતા, ઓમકારનો જપ કરતા હતા. ગીતામાં પણ ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન, મારા પ્રણવ મંત્રનો જાપ કરતા કરતા, ખાલી ઓમ ઓમ ઓમનો જાપ કરતા, અહીં તાળવામાંથી, બ્રહ્મરંધ્રમાંથી પ્રાણને જે છોડે એ સીધો મારા ધામમાં જાય અને પછી કોઈ દી સંસારમાં આવતો જ નથી, એનો ફરીવાર જન્મ થતો જ. પરમાત્માને અહીંયા અવતાર લઈને આવવું હોય ને ધરતી ઉપર, તો માયાનો સહકાર લેવો પડે. માયા વગરનો આ જગતમાં પરમાત્મા આવી શકે નહીં, કોઈ રૂપ લઈ શકે નહીં. પછી ભલે રામ થઈને આવે, કૃષ્ણ થઈને આવે, નરસિંહ થઈને આવે, વામન થઈને આવે, પરશુરામ, ગમે તે રૂપે આવે, પણ આ સંસારમાં જ્યારે એને લીલા કરવા આવવું હોય ત્યારે એને માયાને સાથે રાખવી જ પડે, કમ્પલસરી. કારણ કે માયા જ્યાં સુધી ઈશ્વરમાં ન ભળે ત્યાં સુધી પરમાત્માનો આકાર ન થાય. ભગવાન કોઈ રૂપ લઈ જ ન શકે. દાગીનો સોનાનો કહેવાય, પણ એમાં શુદ્ધ સોનું ન હોય, અને શુદ્ધ સોનાનો કોઈ દાગીનો બને જ નહીં. શુદ્ધ સોનાનું કોઈ આભૂષણ ન બને, કારણ કે એ આકારિત જ ન થાય. સોનાથી જે કંઈ ઘડવું હોય, દાગીનો બનાવવો હોય, તો આમાં તાંબુ ભેળવવું પડે અથવા પિત્તળ ભેળવવું પડે. ત્રાંબુ અથવા પિત્તળ ભળે પછી સોનું આકાર પકડી શકે. એમ પરમાત્માની અંદર જ્યારે માયા ભળે ત્યારે ભગવાન કોઈ રૂપ લઈ શકે, બાકી માયા વગરનો પરમાત્મા કોઈ રૂપ લઈ. કારણ કે પ્રકાશને ટકાવવા માટે આધાર તો જોઈએ. આધાર વિનાનો પ્રકાશ કેમ ટકે? દિવાસળીને આધારે પ્રકાશ બળે, તાંબા દિવેટને આધારે દીવો બળે. તો દિવાસળી લાકડાની છે, એ જડ છે. દિવેટ કપડાની છે અથવા તો કાપૂસની છે, રૂની, એ જડ છે. એમ માયા તો જડ છે, પણ એ દિવેટને આધારે દીવો બળ્યા કરે, દિવાસળીને આધારે પ્રકાશ મળે. એમ માયાને આધારે અહીંયા પરમાત્મા બધું કર્યા કરે. અને માયા ન હોય તો ભગવાન અહીંયા ટકે નહીં. માયા વગરનો પરમા તો જ્યોતિ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ છે, એને કોઈ આકાર નથી. દાખલા તરીકે શિવ મંદિરમાં જઈએ અને શિવજીનું દર્શન કરીએ તો તમે એવી કલ્પના કરો નહીં કે જે શિવલિંગ છે એ આમ આમ દીવા જેવું નથી લાગતું, જેમ કોડિયામાં દીવો બળે. એમ શિવજીનું જે અર્ઘ છે, જે થાળું છે, એને તમે કોડિયું કલ્પી લો. શંકર મંદિરમાં જે થાળું છે જેને અર્ઘ કહેવામાં આવે,
એ કોડિયું કલ્પી લ્યો અને એની અંદર શિવલિંગ છે એને દીવાની જ્યોત કલ્પી લ્યો. જેમ કોડિયામાં દીવાની જ્યોત પ્રગટી છે એમ અર્ઘની અંદર શિવલિંગ છે. શિવલિંગને કોઈ આકાર નથી, હાથનો, પગનો, નાકનો, આંખનો, કાનનો. શિવલિંગમાં કોઈ અંગની આકૃતિ નથી. એ ખાલી એક પિંડી છે. કારણ કે માયા એની સાથે નથી, માયા એનાથી દૂર છે. પાર્વતી સાથે નથી બેઠા, પર પાર્વતી પાછળ છે. આ માયા વગરનો એકલો પરમાત્મા છે ને એ જ્યોતિ સ્વરૂપ છે. પાર્વતી સાથે હોય તો એને આકાર મળે. જટા જૂટ હોય, ગળામાં સર્પ હોય, હાથમાં ત્રિશુલો હોય, વાઘ શર્મ હોય, એવા ફોટા બડા ભગવાનના જોઈ શંકરના. એ રુદ્રા અવતાર છે, પણ એ સાથે માયા હોય છે, પાર્વતી હોય છે. જ્યારે માયાથી મુક્ત હોય ત્યારે એ શિવલિંગ હોય છે, એને કોઈ આકાર હોતો નથી. અને એનું નામ જ ઓમકાર છે, એને બીજું કોઈ નામ નથી. એને ઓમ કહેવાય. અકાર, ઉકાર ને મકાર ત્રિગુણાત્મક અને 3 ગુણોથી પણ પર. એટલે યોગીઓ એનું ધ્યાન ધરે છે. આ હરિ ઓમ તત્સત ઉકારા કરેંગે. હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત पुकारा करेंगे. यूं ही मस्त जीवन गुजारा करेंगे. हरि ओम तत्सत. ए हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम पुकारा करेंगे. यूं ही मस्त जीवन गुजारा करेंगे. हरि ओम तत्सत हरि ओम तत्सत. हरि ओम तत्सत पुकारा करेंगे. यही मस्त जीवन गुजारा करेंगे. हरि ओम तत्सत. सुनो ज्ञान से, सुनो ध्यान से ये ज्ञान बूटी. सुनो ध्यान से ये ज्ञान ही बूटी संतों और भक्तों को. संतों और भक्तों को दिलाया करेंगे. संतों और भक्तों को दिलाया करेंगे. हरि ओम पुकारा करेंगे. हरि ओम तत्सत. अगर रूठ जाए जो हमसे प्रभु जी, अगर रूठ जाए रूठ जाए रूठ जाए ए अगर रूठ जाए अगर रूठ जाए जो हमसे प्रभु जी, भजन करके उनको भजन करके उनको मनाया करेंगे। भजन करके उनको मनाया करेंगे। यूं ही मस्त जीवन गुजारा
ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ તત્સત। पहाड़ों के बीच में लगा कर के आसन। पहाड़ों के बीच में लगा कर आसन। पहाड़ों के बीच में लगा कर आसन। गिरनारी 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 पुकारा करेंगे। यही मस्त जीवन गुजारा करेंगे। हरि ओम तत्सत पुकारा करेंगे। यही मस्त जीवन गुजारा करेंगे। बनाया है हमने हृदय में एक प्रेम मंदिर। बनाया है हमने हृदय में एक प्रेम मंदिर। प्रेम मंदिर प्रेम मंदिर प्रेम मंदिर। प्रभु जी प्रभु जी बनाया बनाया है हमने हृदय में एक प्रेम मंदिर। बिठा के प्रभु को बिठा के प्रभु को मनाया करेंगे। बिठा के प्रभु को मनाया करेंगे। यूं ही मस्त जीवन गुजारा करेंगे। हरि ओम तत्सत हरि ओम तत्सत पुकारा करेंगे। यूं ही मस्त जीवन गुजारा करेंगे। यूं ही मस्त जीवन गुजारा करेंगे। यूं ही मस्त जीवन गुजारा ઓમકાર પરમાત્માનું નામ છે। માયાથી મુક્ત પરમાત્મા, વિશુદ્ધ પરમાત્મા, જેને વેદ અને ઉપનિષદો બ્રહ્મ તરીકે સંબોધન કરે છે અને યોગીઓ જેનો જાપ કરે છે। નિર્ગુણ નિરાકાર પરમાત્મા। અને આ સંસારમાં પરમાત્માની કોઈ ક્રિયા નથી। ભગવાન કોઈ ક્રિયા કરતો નથી, કારણ કે પરમાત્મા શાંતરૂપ છે। ઉપનિષદોમાં વેદોમાં ભગવાનની સ્તુતિ થઈ શાંતાકારમ ભુજગશયનમ, એટલે ભગવાન શાંતરૂપ છે। અને શાંત એને કહેવાય જેમાં કોઈ ક્રિયા ન હોય, એને શાંત કહેવાય। ભગવાનમાં કોઈ ક્રિયા નથી। પરમાત્મા ક્રિયા સાધ્ય પણ નથી। કોઈ પણ ક્રિયા કરવાથી પરમાત્મા મળે નહીં। ચાહે શરીરથી કરો કે ચાહે મનથી કરો, યોગ કરો, ધ્યાન કરો, ધારણા કરો, પ્રાણાયામ કરો, નિધિ ધ્યાસન કરો, ઉપવાસ કરો, એકટાણા કરો, અષ્ટાંગ યોગ કરો, તમને ફાવે એવું તમે કરો। મનથી કરો, શરીરથી કરો, તોડી નાખો શરીરને, પણ એનાથી પરમાત્મા ન મળે, ન મળે અને ન મળે। કારણ કે ઈશ્વર ક્રિયા સાધ્ય જ નથી। સંસાર ક્રિયા સાધ્ય છે, પરમાત્મા કૃપા સાધ્ય છે। ક્રિયા સાધ્ય નહીં। પરમાત્મા મળે ને એ એની કૃપાથી મળે। આપણે કંઈક મહેનત કરીને પરમાત્મા મળે એવું નથી। અને આમ બીજી રીતે કહેવું હોય ને રામસુખદાસજીના શબ્દોમાં, તો કાંઈ પણ કર્યા સિવાય બેઠા બેઠા જો મળી જાય એવું સસ્તામાં સસ્તું કોઈ તત્વ હોય તો પરમાત્મા છે। કાંઈ કરવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નહીં,
એકટાણું ન કરો, ઉપવાસ ન કરો, ક્યાંય તીર્થમાં ન જાઓ, તમારા ઘરે પ્રેમથી બેસો અને દાળ રોટલો ભગવાન જે આપે એ પ્રસાદ માનીને તમે એ જમીએ આપણે, અને બેઠા બેઠા જ્યારે યાદ આવે ત્યારે એનું નામ લ્યો. હાથ પગ હલાવ્યા વગરનો જો મળી જાય એવો મફતનો ભગવાન છે. અને શરીર તોડી નાખો તોય ન મળે એ આ સંસાર છે. સંસાર ક્રિયા સાધ્ય છે, કલ્પના કરવાથી સંસાર ન મળે. સંસારના કાર્યો મનથી ન થાય, શરીરથી થાય. આપણે ઘેરે બેઠા બેઠા બધી કલ્પના કર્યા કરી કે આ કામ થઈ જાય ને તે કામ થઈ જાય, તો મનથી કાંઈ ન થાય. સંસાર તો શરીરથી જ સાધ્ય છે. પરમાત્મા શરીર સાધ્ય નથી અને મન સાધ્ય નથી. પરમાત્મા કેવળ પ્રેમ સાધ્ય છે. સંસારને શરીરની જરૂર છે, મનની જરૂર નથી. તમે ક્યારેક વિચાર કરીજો વિવેકથી, કારણ કે સંસારના બધા કાર્યો શરીરથી થાય અને સંસારના આપણા શરીરની જ જરૂર છે, કારણ કે એ લોકોનો સ્વાર્થ શરીરથી પોષાય છે. એટલે સંસાર આપણા શરીરની માગણી કરે, આપણા મનની કોઈને પડી નથી. મનથી સુખી હોય, દુઃખી હોય, ઘરનાએ કોઈની નોંધ લીધી નથી કે તમે મનથી સુખી છો ને. એમ ઘરમાં કોઈ કીધું કેમ તમારું મન રાજી છે ને એમ કીધું? કારણ કે એને મનની જરૂર નથી, એને મનની પડી જ નથી. એને તો આપણા શરીરથી સંતોષ મળે છે, સ્વાર્થનો સંતોષ થાય. એટલે આ સંસાર શરીરને પકડે છે. બહારગામ તમે કે હું જઈએ તો આપણને ભલામણ શરીરની કરે, તમે શરીરનું ધ્યાન રાખજો, તબિયત હાચવજો, એવી ભલામણ કરે. કોઈ દી ઘરના એમ કીધું કે તમારા મનનું ધ્યાન રાખજો ને મનને હાચવજો, એવી કોઈ દી ભલામણ કરીશ? કારણ કે એને મનની કાંઈ જરૂર જ નથી. આપણા મનની કોઈની જરૂર નથી, બધાને આપણા શરીરની જરૂર છે. અને પરમાત્મા એમ કહે કે મારે તારા શરીર એટલે કાંઈ લેવા દેવા નથી. તારું શરીર તું તારે સંસારને આપ ને તારું મન જે ફાલતું પીડ્યું છે એ જ્યાં ત્યાં કુદાકુદ કરે એની કરતા તારું મન તું મને આપી દે. ભગવાન કે મારી આગળ મન નથી. બહુ સીધો રસ્તો છે. જો આ ટેકનિક આવડી જાય ને તો ભગવાન તો બહુ સસ્તો, બહુ સસ્તો અને બહુ સરળ. આમ તો જોકે રામસુખદાસજી મહારાજ તો એમ કહે છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા જેવો નથી, પરમાત્મા તો પ્રાપ્ત છે જ. મારે ને તમારે પરમાત્મા મેળવવાની કોશિશ કરવાની નથી. આ સંસાર જે પકડાઈ ગયો છે ને એને છોડવાની કોશિશ કરવાની છે. બાકી હરિ તો મળી ગયેલો જ છે. જે પકડ્યું છે ને એ છોડી દો, બાકી ઓઈલું તો સાધ્ય છે. ઈશ્વર તો મળેલો જ છે, ઈશ્વર તો અંદર બેઠેલો જ છે. પણ એની હારે બીજું જે અંદર નાખ્યું છે ને ખોટો કચરો સંસારનો, એ કાઢી નાખો તો બીજું કંઈ કરવાની જરૂર જ નથી. એટલે પરમાત્મા તો સહજ પ્રાપ્ય છે અને કૃપા સાધ્ય છે. બાકી કોઈ ક્રિયાથી ભગવાન ન મળે. ભલે આપણે પ્રાણાયામ કરીએ, ધ્યાન ધારણા યોગ જે કરતા હશે, મહાપુરુષો એમ કહે કે તમે મનથી કે શરીરથી જેટલી ક્રિયા કરો ભગવાન માટેની, એ ઇન્દ્રિયોની શુદ્ધિ સિવાય બીજું કાંઈ નથી. અંદરની શુદ્ધિ, ઇન્દ્રિયો શુદ્ધ થાય, બાકી એનાથી ભગવાન ન મળે. પણ એ એટલા માટે જરૂરી છે કે અંદરની મારી તમારી એટલી હદે શુદ્ધિ થાય, મારી તમારી અંદરની ઇન્દ્રિયો આટલી હદ સુધી વિશુદ્ધ થાય કે પરમાત્માને આપણી ઉપર કૃપા કરવાનું મન થાય, ઈશ્વરને આપણી ઉપર કૃપા કરવાનું મન થાય. એવી ભૂમિકા સુધી મારે તમારે વિશુદ્ધિની ભૂમિકા સુધી પહોંચવાનું છે. એટલા માટેની બધી ક્રિયાઓ છે. જે ક્રિયાઓ છે ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે છે, પરમાત્માને મેળવવા માટે નથી. અને આ માયાનું સંસાર તો બધો માયાથી હાલે, ભગવાનથી ન હાલે. પરમાત્મા તો કંઈ કરતા જ નથી. સંચાલન આખા વિશ્વનું 14 બ્રહ્માંડનું માયા કરે. ઋતુની ફેર બદલી, શિયાળો, ઉનાળો, ચોમાસું, વરસાદ, નદીમાં પાણી ચાલવું, વૃક્ષો ઉગવા, વૃક્ષોને ફળ લાગવા, ગાય ભેંસો દૂધ આપે, મારો ને તમારો જે આ વ્યવહાર ચાલે છે, દુનિયાદારી જે ચાલે છે,
આની પાછળ પરમાત્માનો લેશ માત્ર હાથ નથી, આ બધું માયા કરે. નામ એનું બોલાય કારણ કે એનો પતિ પરમાત્મા છે ને, માયાપતિ ભગવાન. તો નામ તો પુરુષનું જ આવે ને, નહીતર ઘર તો બૈરા ચલાવતા હોય ને, ઘર તો બહેનોનું જ હોય ને. જે કાંઈ આવક છે અથવા તો જે કાંઈ ઇન્કમ છે એ ઇન્કમમાં પર્યાપ્ત રીતે ઘર ચલાવવું, બાળકોને સંસ્કાર આપવા, અતિથિનું સન્માન કરવું. બેન ગમે એટલો ભોગ આપે પણ એ નામ કોનું આવે? પતિનું જ આવે ને, ફલાણા ભાઈને. એમ આ સંસારમાં કરે બધું માયા, પરમાત્મા કાંઈ ન કરે. પણ અહીંયા નામ પરમાત્માનું આવે. બધા એમ જ કહે ભગવાનની ઈચ્છા હશે એમ થશે, ભગવાને ધાર્યું હશે એમ થશે. અરે પરમાત્માને કોઈ ઈચ્છા જ નથી, સંકલ્પ વિકલ્પથી પર છે. આપણામાં અને પરમાત્મામાં ફરક જ એટલો છે કે આપણી આગળ ઈચ્છાઓ ઘણી છે પણ આપણી આગળ ઈચ્છાને પૂરી કરવાનું સામર્થ્ય નથી. આપણી ઈચ્છાઓ ઘણી થાય પણ એ પૂરી કરવાનું બળ નથી. આપણી આગળ ઈચ્છા ઘણી છે પણ સામર્થ્ય નથી, અને પરમાત્માની આગળ પૂરેપૂરું સામર્થ્ય છે પણ ભગવાનને કોઈ ઈચ્છા નથી. ભગવાન આગળ પર્યાપ્ત તાકાત પણ એને કોઈ ઈચ્છા થતી જ નથી. આપણે ખાલી ઈચ્છાઓ થયા કરે પણ પૂરી કરવાની તાકાત નથી. એટલે જ કહેવામાં આવ્યું ને કે આપણી ઈચ્છા અને આપણો પુરુષાર્થ, ઈચ્છાને પુરુષાર્થનો ધક્કો લગાડવો પડે ને. જ્યાં સુધી સંકલ્પ ક્રિયાત્મક ન બને, જ્યાં સુધી મારો તમારો વિચાર એ ક્રિયાનું રૂપ ન લે, ત્યાં સુધી પરમાત્માની કૃપા થતી નથી. બેઠા બેઠા ખાલી મનના મનસુબા કરે એની માથે ભગવાનની કોઈ દી દયા થતી જ નથી. જેને હાથ પગ હલાવવા નથી એની માથે હરિકૃપા થતી નથી. મારો ને તમારો યત્ન હોય, મારી ને તમારી ઈચ્છા હોય, ઈચ્છાને તમે ક્રિયાન્વિત કરો અને મનુષ્ય યત્ન અને પછી ઈશ્વર કૃપા, તો ભગવાન કૃપા કરે. નહીતર સિંહ બેઠો બેઠો ખાલી મોઢું ફાડી રાખે તો કોઈ મરગલું કે કોઈ શિકાર એની મેળે સિંહના મોઢામાં ન આવે, કારણ કે સિંહને દોડવું પડે તો એ શિકાર મળે. એમ આપણે બેઠા બેઠા ખાલી કલ્પના કર્યા કરીએ તો આ જગતમાં કાંઈ ન મળે. મારે ને તમારે પુરુષાર્થ તો કરવો જ પડે. આપણે ઘણી વાર બેઠા હોય મિત્રો સાથે, મહેમાન સાથે, બધું રસોડામાંથી નથી આવતું ટાઈમસર. ગ્લાસ આવે પાણીના, ચાના કપ આવે ને, કોફી આવે ને, એ બધું આવ્યા જ કરે. આપણે કાંઈ ન કરી. જમવાનું થાય ત્યારે જમવા ઊભા કરે, થાળી પીરસે ત્યારે મહેમાન આપણને એમ કે આવી તકલીફ શું કામ લીધી, સાદું બનાવી નાખું તો. આપણે કાંઈ તકલીફ લીધી નથી. આપણે બેઠા બેઠા વાતું જ કરી. આપણી માયા રસોડામાં હતી ને બધું કર્યા કરતી હતી અને એનું પરિણામ બહાર આવતું હતું. અને એ માણસ આપણે ઘરે જમીન બીજાને ઘરે સંબંધીને જાય ને ત્યાં નામ આપણું જ આપે કે હું ફલાણા ભાઈની ઘરે જેમાં, હું ફલાણી બેનને ઘરે જેમાં, એમ કોઈ ન કહે. નહીતર ભાઈની કોઈ ક્રિયા ન હોય, ક્રિયા બધી બેનની જ હોય. પણ નામ પુરુષનું આવે એમ આ સંસારમાં ક્રિયા બધી માયાની હોય પણ અહીંયા નામ પરમાત્માનું બોલાય, કારણ કે માયાનો પતિ પરમાત્મા છે. વ્યાસ ભગવાને ઓમકારના રૂપે પરમાત્માની સ્તુતિ કરી. ઓમ જન્માંતસ્ય ગતો બનાદિ તુરતા ચાર્થસ્વ વિઘ્નેશ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવિયો મોહંતી યસ્વર્યા તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગા મૃષા ધામને સ્વૈન નિરસ્ત કુકુ સત્યમ પરમ ધીમહી. હે સત્યરૂપ પરમાત્મા, તમે મારી બુદ્ધિને પ્રકાશિત કરો, મારી બુદ્ધિમાં પ્રવેશ કરો અને મારી બુદ્ધિ સત્યરૂપ બને, ઓજસરૂપ બને, પ્રકાશરૂપ બને. અને હવે નૈમિષારણમાં 88,000 ઋષિઓ તપસ્યા કરે છે. નૈમિષારણ નામ એ રીતે પડ્યું છે કે દ્વાપર યુગ પૂરો થયો અને કલયુગની જ્યારે શરૂઆત થઈ ત્યારે ઋષિ મુનિઓ ગયા બ્રહ્મા આગળ અને બ્રહ્માને કીધું કે હવે તો કલયુગ આવ્યો એટલે પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યા શુદ્ધ નહીં હોય કે જ્યાં કલયુગના ગુણધર્મ દોષ નહીં હોય. એટલે એવી કોઈ જગ્યા નહીં હોય કે જ્યાં શાંતિથી હરિચિંતન થાય. તો હવે અમારે કઈ જગ્યાએ બેસીને હરિચિંતન કરવું એમ બ્રહ્માને પૂછ્યું. ત્યારે બ્રહ્માએ લાકડાનું ચક્ર એક રવાના કર્યું. ચક્ર એટલે નેમી, નેમીનો અર્થ ચક્ર થાય. બ્રહ્માએ કીધું આ ચક્રની પાછળ પાછળ જતા રહો, જે જગ્યાએ ચક્ર પડી જાય
ત્યાં તમે રહેજો, ત્યાં કળિયુગનો પ્રવેશ નથી. ઋષિમુનિઓ એ ચક્રની પાછળ પાછળ આવે છે. અરણ્યનો અર્થ જંગલ થાય. જે જંગલમાં, જે અરણ્યમાં એ ચક્ર પડી ગયું છે એને નૈમિષારણ કહેવામાં આવે છે. અને ત્યાં કળિયુગના બહુ દોષ ગુણ લાગુ પડતા નથી. એક વિશુદ્ધ જગ્યા છે. એટલે 88,000 ઋષિઓ એ નૈમિષારણમાં તપસ્યા કરે છે. એકવાર સૂત ભગવાન ત્યાં પધારે છે. સૂતજીનું નામ છે ઉગ્રશ્રવા ઋષિ. એના પિતાનું નામ છે રોમહર્ષણજી. સૂતજી વ્યાસ ભગવાનના પરમ શિષ્ય છે અને પુરાણોના બહુ સારામાં સારા વક્તા છે. વેદોની કથા તો વ્યાસ ભગવાન કરે, પુરાણની કથા બધા સૂત ભગવાન કરે છે. પુરાણની કથાના બહુ સારા વક્તા અને સુગ્ન વક્તા, બહુ જ્ઞાત છે. અને ભગવાન વ્યાસજીના કૃપાપાત્ર શિષ્ય છે. એટલે સૂતજી એકવાર ફરતા ફરતા નૈમિષારણમાં આવે છે. 88,000 ઋષિઓ બધા બહુ રાજી થયા. બહુ સારું કર્યું, આપ પધાર્યા. તે અમે અહીંયા તપસ્યા કરીએ છીએ પણ કેટલીક વાત અમને સમજાતી નથી. સાધનામાં કેટલીક વાતનું સમાધાન થતું નથી. તમે જ્ઞાની છો, તમે પુરાણના વક્તા છો, તમે સુજ્ઞ છો. અમને બહુ વિશ્વાસ છે કે જેટલા અમારા સવાલો છે અથવા તો જે અમારા સંશય છે એનું તમે જરૂર સમાધાન કરી દેશો. અને પછી શૌનકાદી મહાત્માઓ સૂત ભગવાનને 6 પ્રશ્ન પૂછે છે અને એનો જવાબ સૂત ભગવાન શૌનકાદી મહાત્માઓને ભાગવત કથાના માધ્યમથી આપે છે. શૌનકાદી મહાત્માઓએ 6 પ્રશ્ન પૂછ્યા છે. એ આપણા વતી પૂછ્યા છે. પ્રશ્ન બધા આપણા જ છે. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો કે આ સંસારમાં જીવ આવે અને એ મનુષ્યના રૂપે આવે તો મનુષ્ય શરીરમાં જીવાત્માનું શ્રેય કર્મ શું? શ્રેય એટલે કલ્યાણકારી. સંસારના બધા કર્મો પછી કરવા, પણ જે અગત્યનું કર્મ હોય, જે સૌથી પ્રથમ કરવા જેવું કર્મ, કે જે કર્મ કરવાથી જીવનું કલ્યાણ થાય, જીવનું શ્રેય થાય, એવું જીવાત્માનું શ્રેષ્ઠ કર્મ અથવા તો અતિ અગત્યનું એવું કયું કર્મ? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ કે પરમાત્મા અવતાર શું કામ લે? પરમાત્માના 24 અવતારો થયા, એમાં 22 અવતારો આંશિક થયા છે. એક વ્યક્તિ માટે પરમાત્મા આવ્યા હોય અથવા તો મર્યાદિત સમાજ માટે આવ્યા હોય એને અંશ અવતાર કહેવાય. અને સમસ્ત કલાઓ સાથે અખિલ બ્રહ્માંડના ઉદ્ધાર માટે પરમાત્મા જ્યારે આવે ત્યારે એને પૂર્ણ અવતાર કહેવાય. તો પરમાત્માના બધા મળે અને 24 અવતાર, એમાં 2 અવતાર પૂર્ણ અવતાર, રામ અને કૃષ્ણ એ પૂર્ણ અવતાર. બાકીના 22 અવતારો એ આંશિક અવતાર છે. નરસિંહ અવતાર પ્રહલાદ માટે થયો, વામન અવતાર બલિરાજા માટે, કરદમ અને દેવહૂતિને ત્યાં કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું, અથવા તો રુચિ અને આકૃતિને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ રૂપે આવ્યા. દેવતાઓને અમૃત પાઈ દેવા માટે ભગવાને મોહિની અવતાર લીધો, રાક્ષસોને બ્રહ્મમાં નાખવા. એટલે એક એક વ્યક્તિ માટે અથવા તો મર્યાદિત સમાજ માટે પરમાત્મા જગતમાં આવે એને અંશ અવતાર કહેવાય. પણ રામ અને કૃષ્ણ એ તો પૂર્ણ અવતાર છે. પણ શૌનકાદિક મહાત્માનો પ્રશ્ન એ છે કે પરમાત્મા વારે વારે અવતાર શું કામ લે? આ જગતમાં શું કામ આવે? પરમાત્માને કર્મનું બંધન નથી, પરમાત્માને માયાનું બંધન નથી, પરમાત્માને આ સંસારમાં કોઈ સ્વાર્થ નથી, ઈશ્વરને અહીંથી કંઈ જોઈતું નથી. તો પછી વારે વારે
જીવને તો આવવું પડે. આપણે તો માયાના બંધનમાં છીએ, આપણને કર્મનું બંધન છે. એટલે આપણે ન આવવું હોય ને તોય આવવું પડે. ઉપરથી ધક્કો લાગે માયા, અહીંયા આવવું પડે. પછી કર્મ સંજોગે જે શરીર મળે એ શરીર લઈ લેવું પડે. આપણી પસંદગી ન ચાલે. ત્યાંથી કર્મ સંજોગે પશુ પંખીનું, કીટ પતંગ, કીડી મકોડી, જલચર હોય, થલ, કોઈ પણ જીવ જે જે કર્મના અંતરાય જે શરીર મળે એ શરીરમાં આવવું પડે. ત્યારે પરમાત્મા એની પસંદગીથી આવે. એને જે શરીરથી આવવું હોય એ પરમાત્મા એની રીતે આવે. આપણે આપણી રીતે ન આવી શકીએ. એટલે આપણને તો માયાનો ધક્કો લાગે એટલે આ સંસારમાં આવવું પડે. અને અહીંયા આપણે સેટ થઈ ગયા હોય બરાબર, અને અહીંયા બરાબર ફાવી ગયું હોય, અને પછી જવાની ઈચ્છા ન હોય ને તોય જવું પડે. કારણ કે આપણે પરાધીન છીએ ને, આપણે સ્વતંત્ર નથી. આપણને માયાનું બંધન છે, કર્મ બંધન છે. ત્યારે પરમાત્મા, અને આપણે અહીંયા જે કંઈ કરીએ છીએ એમાં આપણો લગાવ છે, આપણો સ્વાર્થ છે. ત્યારે પરમાત્માને એનો કોઈ સ્વાર્થ નથી. અરે તો પરમાત્માને આ સંસારમાં શું કામ આવવું જોઈએ? વારે વારે અવતાર લઈ. આ સોનકદી મહાત્માનો બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે કે અવતારો 24 થયા છે. એમાં મોટે ભાગે 2 અવતારને ભજે છે સમાજ, દુનિયા. એક રામને ભજે, બીજા કૃષ્ણને ભજે. તો કલયુગમાં 2 માંથી ભજવા જેવા પરમાત્મા કોણ? કલયુગમાં ખરેખર રામનું ભજન કરાય કે કૃષ્ણનું કરાય? કલયુગના લોકો માટે શું અનુકૂળતા છે? આ ત્રીજો પ્રશ્ન. કે પરમાત્મા મનુષ્યનું રૂપ લઈને આવે, રામ અને કૃષ્ણના રૂપે આવે, અને માનવ સહજ ધર્મનો સ્વીકાર કરે. જે રીતે મનુષ્ય કર્મ કરે એવા જ બધા કર્મ પરમાત્મા સંસારમાં કરે. તો પરમાત્માના શ્રેષ્ઠ કર્મ ક્યાં? જે પરમાત્માના ઉત્તમ કર્મ કહેવાય. ચોથો પ્રશ્ન એ છે, જીવાત્માનું શ્રેય કર્મ શું? પરમાત્માનો અવતાર શું કામ થાય? 2 રામકૃષ્ણમાંથી ભજવા જેવા કોણ? એ ત્રીજો પ્રશ્ન. પરમાત્માના શ્રેષ્ઠ કર્મ ક્યાં? ચોથો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન છે કલયુગના લોકોને સાંભળવા જેવું શાસ્ત્ર કયું? કારણ કે વેદ 4 વેદ છે, 18 પુરાણ છે, 6 શાસ્ત્ર છે, ઉપનિષદો છે. હવે કલયુગના લોકોની આયુષ્ય બહુ ટૂંકી, કલયુગનો જીવ બહુ થોડું જીવે. હવે થોડી આયુષ્યમાં, ટૂંકી આયુષ્યમાં આટલું બધું એ વાંચી ન શકે. 4 વેદ ક્યારે વાંચવા, પુરાણો ક્યારે વાંચવા, ઉપનિષદો ક્યાં? અને કદાચ વાંચીએ તો એની ક્લિષ્ટ ભાષા છે, મને તમને સમજાય નહીં. તો કલયુગમાં એવું કોઈ શાસ્ત્ર ખરું કે કલયુગમાં એક જ શાસ્ત્રને સાંભળ્યા પછી બીજું કંઈ સાંભળવું ન પડે અને બીજું કંઈ વાંચવું ન પડે? બધું જ એમાં આવી જાય. 4 વેદ પણ આવે, 18 પુરાણ પણ આવે, ઉપનિષદો પણ આવે. તો કલયુગમાં સાંભળવા જેવું શ્રેષ્ઠ શાસ્ત્ર કયું છે? છેલ્લો પ્રશ્ન છે, આખરી, કે પરમાત્મા ધરતી ઉપર જ્યારે ચરિત્ર કરતા હોય, લીલા કરતા હોય, ત્યારે તો એ ધર્મની રક્ષા કરે, પણ પરમાત્મા એનું અવતારી કાર્ય કરી અને નિજ ધામમાં જ્યારે જતા રહે, પરમાત્મા એની લીલા પૂરી કરી અને દેહોત્સર્ગ કરે, ભગવાન પોતાના ધામમાં જતા રહે, પછી કલયુગમાં સનાતન ધર્મની રક્ષા કોણ કરે?
ધર્મ કોને શરણે જાય, કોનો આશ્રય લે? આ 6 પ્રશ્ન સોનકદી મહાત્માઓ સૂત ભગવાનને પૂછે છે. અને સૂત ભગવાન હવે આનો જવાબ ભાગવતજીની કથાના માધ્યમથી આપી રહ્યા છે. સૂત ભગવાને પણ મંગલાચરણ કર્યું છે, પરમાત્માની સ્તુતિ કરી છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા સ્તુનવંતિ દેવૈસ્તવે વૈદે સાંગપદો ક્રમોપનિષદે ગાયંત્રિયમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિયમ યોગિના યશંતમ અવિદુસરાસુરગણા દેવાય તસ્મે નમઃ. પરમાત્માનું ધ્યાન ધરી અને સૂત ભગવાને સૌથી પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે જીવાત્મા સંસારમાં મનુષ્ય રૂપેણ જ્યારે આવે તો એને સૌથી પહેલા પરમાત્માનું ભજન કરવું જોઈએ. આ અતિ અગત્યનું અને અતિ જરૂરી કર્મ છે. સંસારના બીજા કામ ભલે મોડા થાય અથવા તો અધૂરા પણ થાય અને ન પણ થાય તો સાંસારિક કર્મની બહુ ચિંતા કરવી જોઈએ નહીં. પણ મનુષ્ય શરીરમાં મારે ને તમારે સૌથી પહેલા અગત્યનું કર્મ એ છે કે મારે ને તમારે પરમાત્માનું ભજન કરવું જોઈએ. કારણ કે મનુષ્યના શરીર સિવાય બીજા કોઈ શરીરમાં હરિભજનની સુવિધા આપવામાં આવી નથી. પરમાત્માનું ભજન મનુષ્ય જ કરી શકે. બીજા કોઈ શરીરમાં, પશુમાં, પંખીમાં, દેવતાઓમાં, રાક્ષસોમાં શરીર તો ઘણા છે. મનુષ્ય સિવાય કોઈ પરમાત્માનું ભજન કરી શકતું નથી. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો શરીર હોય, 84 લાખ યોનિમાં આ જીવ ચક્કર મારે, પણ ઉત્તમમાં ઉત્તમ જો દેહ હોય તો મનુષ્યનો દેહ છે, જેની દેવતાઓ પણ યાચના કરે છે. સ્વર્ગના દેવતાઓ પણ પરમાત્માને એમ કહે કે અમને એક અવસર મનુષ્યનો આપો. દેવતાઓને દુર્લભ છે, છતાં દેવતાઓને મનુષ્યનો દેહ મળતો નથી. કારણ કે સ્વર્ગમાં તો કેવળ પુણ્ય ભોગવવાનું છે, આ બધા સુખ ભોગ ભોગવવાના છે. સ્વર્ગમાં પરમાત્માના ભજનની સુવિધા નથી, સ્વર્ગમાં સત્સંગ નથી. પાતાળમાં નાગ લોકો રહે છે, એ પણ ભોગાવતી જ છે. આ બધું ઐશ્વર્ય છે, ભોગ છે. પશુ પંખીના શરીરમાં વિવેક બુદ્ધિ નથી. ગાય, ભેંસ, ઘોડો, કૂતરો, કીડી, મકોડી, પક્ષી, એના શરીરમાં વિવેક બુદ્ધિ નથી, એટલે એ એના સ્વભાવને સુધારી શકતા નથી. પશુ મરે ત્યાં સુધી એના સ્વભાવને સુધારી ના શકે, કારણ કે પશુમાં એ સુવિધા નથી. મનુષ્યના શરીરમાં પરમાત્માની જેટલી દેન છે અથવા તો જેટલી ઉદારતા છે, એટલી ઉદારતા અને આટલી બક્ષિસ પરમાત્માએ બીજા કોઈ શરીરમાં આપી નથી, જે મને તમને આપ્યું છે. 14 બ્રહ્માંડમાં મનુષ્યના દેહથી ચડિયાતી અને કિંમતી કોઈ વસ્તુ નથી. મહાપુરુષો તો એમ કહે છે કે તુને પરમાત્માએ મનુષ્યનો દેહ આપ્યો ને પછી ભગવાનની આગળ કાંઈ માગવા જેવું રહેતું જ નથી. કારણ કે આનાથી ઊંચી કોઈ વસ્તુ અથવા તો આનાથી કિંમતી 14 બ્રહ્માંડમાં કોઈ ચીજ નથી. સર્વશ્રેષ્ઠ મને તમને મનુષ્યનો દેહ આપી દીધો છે, અને મનુષ્યના દેહમાં બધી સુવિધા આપી છે. ઇન્દ્રિયો બધી આપી, હાથ, આંખ, કાન, મોઢું, જીવ, બોલી શકીએ, સાંભળી શકીએ, વિચારી શકીએ. મનુષ્ય દેહનો મહિમા ગયો છે શાસ્ત્રમાં
કે દુર્લભમ માનુષા દેહમ દેહી નામ ક્ષણ ભંગુર. ભાગવતજીમાં લખ્યું મનુષ્યનો દેહ દુર્લભ છે, ક્ષણભંગુર છે, થોડા સમય માટે. રામચરિત માનસમાં ભગવાન પોતે બોલ્યા છે, રામ, કે દેવતાઓને દુર્લભ એવો મનુષ્યનો દેહ બળભાગી છીએ જે આપણને મળ્યો છે. મોક્ષનું દ્વાર છે, મોક્ષનું સાધન છે. મનુષ્યના શરીરના જે વખાણ થયા છે મનુષ્ય દેહના, એ હાડ અને ચામના વખાણ નથી. આપણી ચામડી કદાચ ઉજળી હોય કે આપણે થોડાક રૂપાળા હોય સ્થૂળ દ્રષ્ટિએ, તો હાડચામના વખાણ શાસ્ત્રોમાં ન કરે. એ તો પંચભૌતિક છે. અને હાડચામ તો બધાને આપ્યા ને, ભેંસને, ગાયને, ઘોડાને, કૂતરાને, બધાને હાડકા આપ્યા છે, ચામડી આપી છે. અને બધાના હાડચામ એકમાંથી જ બન્યા છે. જેમાંથી આપણી ચામડી બનાવી એમાંથી જ ભેંસની ચામડી બનાવી, કૂતરાની બનાવી. જેમાંથી આપણા હાડકા બનાવ્યા એમાંથી ઊંટ ગધેડાના બનાવ્યા. એટલે હાડચામનો કોઈ ફરક નથી, એની પ્રશંસા નથી. શાસ્ત્રોમાં મનુષ્ય દેહનો જે મહિમા ગાયો છે એ વિવેક બુદ્ધિનો ગાયો છે, કે મનુષ્યના શરીરમાં જે વિવેક બુદ્ધિ આપી એવી વિવેક બુદ્ધિ કોઈ શરીરમાં નથી. કારણ કે પશુ પંખીને સ્વસ્વરૂપનું ભાન નથી. પશુ પંખી પોતાને ઓળખી શકતા નથી. હું કોણ છું એ પશુ પંખીને ખબર નથી. જે પોતાને ઓળખી શકતા નથી, પરમાત્માને ઓળખી શકતા નથી. પશુને તમે, ઘોડાને, ગાયને, ભેંસને મંદિરની આગળ ઊભી રાખો તો મંદિરમાં જોવે ખરી, પણ એ ઓળખી ન શકે કે આ રાધા કૃષ્ણ છે કે આ સીતારામજી છે. જેને પોતાના સ્વરૂપનું ભાન નથી અથવા જે પરમાત્માના સ્વરૂપને ઓળખી શકતા નથી, અથવા પરમાત્માની માયા શું છે એની જેને ખબર નથી. એટલે પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, સ્વાર્થ કોને કહેવાય, પરમાર્થ કોને કહેવાય, શું કરવા જેવું છે, શું છોડવા જેવું છે, આવી વિવેક બુદ્ધિ જેનામાં નથી. પશુ પંખીમાં આવી વિવેક બુદ્ધિ નથી. તો મનુષ્યમાં આ પરમાત્માની વિશેષ દેન છે કે આપણે આપણા સ્વરૂપને સમજી શકીએ. હું કોણ છું, પરમાત્મા કોણ છે એની આપણને ખબર છે. આપણે પરમાત્માના સ્વરૂપને ઓળખી શકીએ. આપણે પાપને, પુણ્યને, સ્વાર્થને, પરમાર્થને જાણી શકીએ. આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, આ સ્વાર્થ છે, આ પરમાર્થ છે, આ કરાય, આ ન કરાય, સાર વસ્તુને ગ્રહણ કરાય, અસારને. એટલે આવી બધી સુવિધા જે મનુષ્યના દેહમાં આપી છે એવી સુવિધા બીજા કોઈ શરીરમાં આપી નથી. એટલે મનુષ્યના દેહનો વધારે મહિમા ગાયો છે. અને પરમાત્મા તરફથી સાધન, મનુષ્યનો દેહ એ સાધન છે, શ્રેષ્ઠ સાધન મળ્યું છે. સમજદારી છે. પરમાત્માએ મને તમને સમજદારી આપી છે. સદગ્રંથો આપ્યા છે, સંતો આપ્યા છે, સદગુરુ આપ્યા છે, જે મને તમને વારે વારે સમજાવે છે. ગ્રંથો આપણે વાંચી તો એમાંય તે સાચા રસ્તા બતાવ્યા છે કે આ કરો, આ કરો, આ કરો. મનુષ્યના દેહ જેવું સાધન મળ્યું હોય, સમજદારી હોય, અને 100 વર્ષનો સમય મળે. થોડો ઘણો ટાઈમ નથી, બહુ લાંબો ગાળો છે. 100 વર્ષ જીવશું. હવે તમે આટલો વિચાર કરો કે મનુષ્યના દેહ જેવું સાધન, શું કરવું જોઈએ એની સમજદારી, સદગ્રંથો, સંતો, સદગુરુઓ, અને 100 વર્ષનો લાંબો સમય, અને 100 વર્ષમાં હું તમે આપણું જો કલ્યાણ ન કરી શકી, આપણે મોક્ષને પ્રાપ્ત ન કરી શકી, તો એમાં પરમાત્માનો જરાય દોષ નથી. મારું તમારું પ્રમાદ આડું આવે, મારું તમારું આળસ આડું આવે.
બધું જ પરમાત્મા તરફથી આપી દીધું છે. અને છતાંય 100 વર્ષે મારું તમારું મોક્ષ ન થાય, કલ્યાણ ન થાય. અને આ એક જ શરીર એવું છે. પછી બીજા કોઈ પછી તો શરીર મળશે, ઘણા મળશે. 4 ખાણ છે, જરાયુજ છે, અંડજ છે, સ્વેદજ છે અને ઉદ્ભિજ છે. જર સાથે જન્મે, ગાય, ભેંસ, બિલાડી, માણસ, જર સાથે જન્મ થાય એના કેટલાક જન્મો છે. પછી અંડજ યોની છે, પહેલા ઈંડાના રૂપમાં જન્મે, પછી ઈંડામાંથી શરીર મળે, એ અંડજ યોની કહેવાય. પસીનામાંથી જેનો જન્મ થાય એને સ્વેદજ યોની કહેવાય. અને વનસ્પતિ વૃક્ષોનો જે અવતાર છે, હવે આ બધા મળીને 84 લાખ અવતાર થાય. અને પછી તો બધામાં મારે ને તમારે ચક્કર મારવાના છે. અને આ બધામાંથી હું તમે આવ્યા છીએ, બધા યોનિમાંથી ફરતા ફરતા. કારણ કે મારું ને તમારું આવાગમન તો ચાલુ જ હોય. આ જીવ જન્મ મરણના ચક્કરમાં હોય, આપણે જતા હોય, આવતા હોય, વારે વારે જન્મ હોય, વારે વારે મરણ હોય. પરમાત્મા તો મને ને તમને જોતો જ હોય, પણ ક્યારેક પરમાત્માને આપણા ઉપર કરુણા આવે, ક્યારેક પરમાત્માને આપણા પર તરસ આવે. ભગવાનને એમ થાય કે લાવ એક અવસર આપી દઉં, એક મોકો આપી દઉં, મનુષ્યનો દેહ આપું. મનુષ્યના દેહમાં થોડું ભજન કરે, થોડું સંકીર્તન કરે, થોડા સત્કર્મ કરે, અને આ જીવના સંચિત કર્મનો જો લોપ થઈ જાય તો આ જીવના આવાગમન મટી જાય. જન્મ મરણના ચક્કરમાંથી આ જીવ બિચારો મુક્ત થાય. એટલે પરમાત્માએ કરુણા કરીને મને ને તમને આ અવસર આપ્યો છે. ઈશ્વરે મને ને તમને મનુષ્ય જન્મ આપ્યો, એમાં પરમાત્માનો કોઈ સ્વાર્થ નથી. આપણી આગળથી પરમાત્માને કંઈ જોઈતું નથી, અથવા તો પરમાત્માને એના કોઈ કાર્ય આપણી પાસે કરાવવા નથી. એટલે આપણને મનુષ્ય જન્મ આપ્યો એવું નથી. કેવલ કરુણા કરી છે. મારા ને તમારા ઉદ્ધાર માટે, મારા ને તમારા કલ્યાણ માટે મને ને તમને પરમાત્માએ મનુષ્યનો જન્મ આપ્યો છે. તો મારે ને તમારે મનુષ્યના શરીરે થોડું પણ પરમાત્માનું સ્મરણ, પરમાત્માનું ભજન કરવું જોઈએ. અને આ મનુષ્યના દેહમાં જો ભજન નહીં કરીએ, મનુષ્ય શરીરમાં પરમાત્માને નહીં ભજીએ, તો બીજું એવું કેવું શરીર છે કે એમાં ભગવાનનું ભજન થાય? આપણી માતાએ મનુષ્ય તરીકે આપણને એકવાર જન્મ આપી દીધો. હવે આપણી માં આપણને બીજી વાર જન્મ નહીં આપે. મનુષ્ય તરીકે એકવાર જન્મી ગયા છે, બીજો જન્મ મનુષ્યનો નહીં મળે. મનુષ્યના દેહમાં જો હરિભજન ન થયું તો પછી ક્યારે થાય? સુરદાસજીનું બહુ સારું પદ છે. સુરદાસ કે મનુષ્યનો દેહ તને મળ્યો છે, એ તને ફરીવાર નહીં મળે. અને આ મનુષ્યના શરીરે જો તું હરિભજન નહીં કર તો પછી ક્યારે કરીશ? એ નર તન દેહ તુજે, એ નર તન એ દેહ તુજે फिर ना मिलेगी, अब ना बनी तो फिर क्या बनेगी, अब ना बनी तो फिर क्या बनेगी। नरतन दे नरतन देह तुझे फिर ना मिलेगी।
ना बनी तो फिर क्या बनेगी, अब ना बनी तो फिर क्या बनेगी। नरतन दे तुझे, नरतन देह तुझे फिर ना मिलेगी, अब ना बनी तो फिर क्या बनेगी, अब ना